નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી. એમાં રિપોર્ટર ધર્મેશ ટાંકસા. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસડી રાણા તથા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ દ્વારા યુનિટી સિમેન્ટ ફેક્ટરીના ડાયરેક્ટર શ્રી ભાવિનભાઈ કણસાગરા તથા સંજયભાઈ ઠુમ્મર તથા રમેશભાઈ અધેરા વગેરે સાથે સંકલન કરી ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ તથા ડ્રાઈવરો આશરે 125 જેટલાનો ટ્રાફિક જાગૃતિ અંગેનો સેમિનાર કરવામાં આવેલ અને તેઓને ટ્રાફિક નિગમન અંગે જાણકારી આપી તે અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ તથા રાહવીર યોજના અંગે તેમજ હિટ એન્ડ રન સ્કીમ વિશે તથા માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં 1.50 લાખ રૂપિયા સુધીની કેશલેસ ટ્રીટમેન્ટ અંગેની માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.